ડોટરની એક્ઝામ હતી 11:30 અહીંયા આવ્યો હતો એને બધું ચેક કરવામાં આવ્યું એની બુટ્ટી ઉપર ટેપ મારવામાં આવી કંઠીએ નીકાળી લેવડાવવામાં આવી અને મુસ્લિમ લોકોને હિજાબ પહેરીને અંદર જવા દેવાની છૂટી આપી। આ પોલીસ કઈ રીતનો છે? એનટીઓના રૂલ્સ બધા માટે સારો જ લાગે ને કેવો? હર્ષ સંઘવીભાઈને કહું છું આ તમે હિન્દુ મુસ્લિમ કરો છો, હવે કરો હિન્દુ મુસ્લિમ। મારી ડોટર અહીંયા 12 વાગે એક્ઝામ આપવા આવી હતી। આ તો સિમ્પલ કપડાં પહેરીને આવી હતી, ગાઈડલાઈન મુજબ કંઠી દોરાન બધું કાઢીને જ આવી હતી, કોઈ મેટલની વસ્તુ નહીં। પણ જે છોકરાઓને કંઠી પહેરેલી છે અહીંયા કઢાઈ દીધી અને અમે હિન્દુ પેરેન્ટ્સ જે સપોર્ટિંગ છે, કોઓપરેટ કરીએ છીએ, છોકરાઓ અહીંયા ભણે છે, કાઢી દીધા કે ચલો કંઈ નહીં, આપણે છોકરાઓને એક્ઝામ ના બગડે। આમાંય જ્યારે હિજાબ પહેરીને આવી પોલીસ એમને ના પાડી છે, પોલીસ આમને કે નથી ના પાડી, એમને ના જ પાડી હતી કે અમે નહીં એક્ઝામ આપવા આપીએ, તોય પણ આ નહીં માની અને અહીંયા બબાલ કરીને પછી છેવટે એમને કોને બોલાયા, શું કર્યું એટલા બધામાં અમને ખબર નહીં અને એમને એક્ઝામ આપવા દીધી। એટલે હિન્દુ પેરેન્ટ્સ બધાને એવું લાગે કે આ ધર્મ પર આવી ગઈ છે વાત, કેમ કે તમે તમારા ધર્મના મુજબ એમના મોમેડિયનને તમે હિજાબ પહેરીને આપી શકે છે એક્ઝામ। આ ભલે એનટીએના રૂલ્સ છે તો પછી હિન્દુઓને કલાવા કેમ કાઢાય છે? કલાવા, કંઠી, મંગલસૂત્ર કે કાનની બુટ્ટી તકના જે પણ બી પરીક્ષાના નિયમ પ્રમાણે ના હોય એ બધા દૂર કરીને ગયા। પણ અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ। બીજી કોઈ કોમ્યુનિટીમાંથી એના પેલા અલગ ઊભા કરી પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા ગેટ ઉપર, તમામ વાલીઓની હાજરીમાં પ્રિન્સિપાલશ્રીએ એ પરિવારની ક્ષમા યાચના માગી, એ સ્ટુડન્ટોને બહાર બોલાવી એમને હિજાબ પહેરાવીને પછી ફરી પરીક્ષા પરીક્ષાની અંદર આ ગતિવિધિ પૂર્ણ કરીને કેમ્પસમાં ગયેલા સ્ટુડન્ટને ફરી પાછું બહાર બોલાવવું, ફરી પાછું એને પેલું કરીને મોકલવું કેટલા અંશે વ્યાજબી છે?